નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની 20 મહત્વની ખબરો સાથે સુપર 20 માં હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારોની સાથે। તો કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે આ ખેડૂતોની તુલના મવાલીઓ સાથે કરી હતી। પત્રકાર પરિષદમાં લેખીએ દાવો કર્યો હતો કે આ રીતે વિરોધ કરવો તે ગુનાહિત છે અને વિપક્ષ આવી બાબતોને હવા આપી રહ્યું છે। સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રના 3 વિવાદિત કૃષિ કાયદાઓનો વિરોધ કરવા 200 ખેડૂતોનું જૂથ ગુરુવારે મધ્ય દિલ્હીના જંતર મંતર પર પહોંચ્યા છે અને તેને લઈને પૂછેલા પ્રશ્નના જવાબમાં લેખીએ આ વિવાદિત ટિપ્પણી કરી હતી। देखिए, पहली बात तो आप उन लोगों को किसान कहना बंद कीजिए, क्योंकि वो किसान नहीं है। वही षड्यंत्रकारी लोगों के हथे चढ़े हुए कुछ लोग हैं जो कि लगातार किसानों के नाम पर ये हरकतें कर रहे हैं। किसान के पास समय नहीं है जंतर मंतर आके बैठने का, वो अपने खेत में काम कर रहा है। ये आड़तियों के द्वारा चढ़ाए गए लोग हैं, क्योंकि जो चाहते ही नहीं कि किसानों को सीधे तौर पर कोई किसी भी तरीके का बेनिफिट मिले, उसको फायदा मिले। फिर किसान आप उन लोगों को बोल रहे हैं, मवाली है वो। एक तरफ जंतर मंतर અને સંસદ સંકુલમાં 3 કૃષિ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે, ત્યાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પુનરોચ્ચાર કર્યો કે મોદી સરકાર સંસદના ચોમાસા સત્ર દરમિયાન પસાર થયેલા 3 ખેતી કાયદાના તમામ પાસાઓ પર સ્વસ્થ ચર્ચા કરવા તૈયાર છે। ખેડૂત સંઘોએ જાહેરાત કરી હતી કે તેઓ 22મી જુલાઈથી ચોમાસુ સત્ર દરમિયાન જંતર મંતર ખાતે ખેડૂત સંસદ યોજશે અને તેનો પ્રારંભ પણ થઈ ગયો છે। बुधवारे जंतर मंतर पर खेडूतों विरोध प्रदर्शन करवानी मंजूरी आपवामां आवी हती, जो कि तेमने संसदनी नजीक जवानी मंजूरी नथी। पोलीसे कह्युं के 26मी जान्युआरीना लाल किल्लानी हिंसा पछी तेओ कोई तको लेता नथी अने योग्य व्यवस्था करी छे। अनेक जग्याए चेकपोस्ट अने पोलीस बेरिकेड लगाववामां आव्या छे। आ वच्चे कृषि मंत्रीए खेडूतोने खुल्ला मने चर्चा करीने फरीथी प्रारंभ करवानी मांगणी करी हती। देखिए, कृषि सुधार बिल सारा देश इस बात का साक्षी है कि वो किसानों के हित में है, किसानों के लिए लाभप्रद हैं, किसानों को विकल्प उपलब्ध कराने वाले हैं, उनकी आमदनी में बढ़ोतरी करने वाले हैं, उन्हें कानूनी शिकंजों से मुक्त करने वाले हैं। जहाँ तक किसान यूनियन के आंदोलन का सवाल है, सरकार ने पूरी संवेदनशीलता के साथ उनसे चर्चा की है। बिल के किस प्रावधान पर उनको आपत्ति है, अगर वो आपत्ति बताएंगे तो आज भी सरकार खुले मन से उनके साथ चर्चा करने को तैयार है। संसदना मनसूत्र दरमियान केन्द्રના 3 કૃષિ કાયદા સામે ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે। આ જોતા મધ્ય દિલ્હીના જંતર મંતર પર સુરક્ષા કડક બનાવવામાં આવી છે। જંતર મંતર સંસદ ભવનથી થોડેક જ દૂર છે। બીજી તરફ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસના સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે દેખાવો કર્યા હતા, ત્યારે પોલીસ અને અર્ધલશ્કરી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ સુરક્ષાવાળા 200 ખેડૂતોનું જૂથ બસોમાં સિંધુ બોર્ડરથી જંતર મંતર પહોંચ્યું છે। આ વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રની રાજધાનીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાની ઘટના પછી પહેલીવાર બન્યું છે કે સત્તાધિકારીઓએ વિરોધ કરી રહેલા ખેડૂતોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે। પૂર્વ સાંસદ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના સાંસદોએ કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે સંસદ ભવન સંકુલમાં દેખાવો કર્યા હતા। સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે આ પ્રદર્શનમાં કોંગ્રેસના બંને ગૃહોના કેટલાક સભ્યોએ ભાગ લીધો હતો। પેગાસસ સોફ્ટવેરના ઉપયોગથી ફોનની જાસૂસી કરવાના મામલે આજે રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો અને તોફાની દ્રશ્યો જોવા મળ્યા હતા। કેન્દ્રના આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ જ્યારે આ મામલે સ્ટેટમેન્ટ આપવા માટે ઊભા થયા ત્યારે ટીએમસીના સાંસદ શાંતનુ સેને તેમના હાથમાંથી કાગળ છીનવીને ફાડી નાખ્યા હતા અને ઉપસભાપતિ તરફ ઉછાળ્યા હતા, જેના પગલે સંસદમાં હંગામો થઈ ગયો હતો। ભાજપના સાંસદો પણ આ જોઈને આગળ વધ્યા હતા અને જેના પગલે હવે ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। ટીએમસી સાંસદની આ પ્રકારની વર્તણૂક બાદ કેન્દ્રીય મંત્રી હરદીપ સુરી લાલચોળ થઈ ગયા હતા અને તેમણે ટીએમસી સાંસદની ઝાટકણી કાઢી હતી। તો પેગાસસ જાસૂસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હ્યુમન રાઇટ્સ ગ્રુપ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની સ્પષ્ટતા સામે આવી છે। એમ્નેસ્ટી દ્વારા આપવામાં આવેલી નિવેદનમાં કહેવામાં આવ્યું છે
કે તેણે કદી એવું નથી કહ્યું કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી યાદીને એનએસઓ ગ્રુપના પેગાસસ સ્પાઈવેરથી ટાર્ગેટ કરવામાં આવી હતી. કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે જે યાદી સામે આવી છે તે ટાર્ગેટ નહોતા પણ સંભવિત ટાર્ગેટ હોઈ શકતા હતા. કંપનીના કહેવા પ્રમાણે એમ્નેસ્ટી દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે યાદી સામે આવી છે તે સંભવિત ટાર્ગેટ હોઈ શકતા હતા. મતલબ એ છે કે જેના પર એનએસઓ ગ્રુપ સોફ્ટવેરનો ઉપયોગ થઈ શકે છે. એમ્નેસ્ટીના કહેવા પ્રમાણે સંપૂર્ણ યાદીમાં અમુક જ એવા લોકો હતા જેમના પર નજર રાખવામાં આવી હતી. જોકે બાકીનાઓ માટે આ કન્ફર્મ ન કરી શકાય. એનએસઓ ગ્રુપે પહેલેથી જ એવી સ્પષ્ટતા કરી હતી કે સરકારોને તે માત્ર આ સોફ્ટવેર ઉપલબ્ધ કરાવે છે, કોઈ પ્રાઇવેટ પ્લેયર્સને નહીં. ત્યારે ઉલ્લેખનીય છે કે અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીઓ ફોરબિડન સ્ટોરી અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટમાં છાપવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વના આશરે 50,000 ફોન હેક કરવામાં આવ્યા હતા. તેમાં પત્રકાર, નેતા, મંત્રી, એક્ટિવિસ્ટ સામેલ હતા. ફોન હેકિંગ માટે આ ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશમાં પેગાસસ જાસૂસી મામલે થઈ રહેલા વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ યુનિવર્સિટી ત્યાં શિક્ષણ સંસ્થાનો માટે પણ એક મોડેલ કાર્ય હશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લદ્દાખમાં યુનિવર્સિટી સ્થાપવા અંગેની જાણકારી આપી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં લદ્દાખ ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપનાની પણ મંજૂરી આપી છે. लद्दाख के क्षेत्र के लिए कुछ घोषणाएं भी की थी, उसको लेकर बड़े निर्णय आज 2 किए गए हैं. तो केंद्र शासित प्रदेश लद्दाख में 750 करोड़ रुपए की लागत से सेंट्रल यूनिवर्सिटी की स्थापना की जाएगी. और इसकी स्थापना से जहां एक और उच्च शिक्षा के क्षेत्र में क्षेत्रीय असंतुलन को दूर करने का प्रयास होगा, क्षेत्र में बौद्धिक विकास को सहायता मिलेगी और इसके साथ साथ लद्दाख में सेंट्रल यूनिवर्सिटी की स्थापना से उच्च शिक्षा का प्रसार होगा. કેન્દ્રીય કેબિનેટે સ્ટીલ ઉદ્યોગને જોતા એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સ્ટીલની આયાત ઓછી કરવા માટે પીએલઆઈ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના 6,000 કરોડ રૂપિયાથી વધુ હશે, જેની મદદથી 40,000 કરોડ રૂપિયાનું રોકાણ પણ આવશે. સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યા છે. એવામાં સંસદ સત્ર વચ્ચે કેબિનેટની બેઠક કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલે ઈદની રજા હોવાને કારણે આ મીટિંગ ગુરુવારે યોજાઈ હતી. लेकिन जब स्पेशलिटी स्टील की बात आती है तो बहुत सारा स्टील हम दुनिया भर से आयात करते हैं. तो आयात कम हो, एक तरह से ना के बराबर हो, अपनी क्षमताओं को बढ़ाना है, तो उसके लिए 6,322 करोड़ रुपए की पीएलआई स्कीम स्पेशलिटी स्टील के लिए आज मंजूरी दी गई है. तो स्पेशलिटी स्टील प्रोडक्शन लिंक इंसेंटिव स्कीम के अंतर्गत लाकर इसको 6,322 करोड़ रुपए की आज मंजूरी दी गई है. इससे मैन्युफैक्चरिंग को बल मिलेगा, आयात कम होंगे, 5,25,000 रोजगार के अवसर उत्पन्न होंगे. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા હતા, તેમાંથી કેટલાક પંજાબ સીઆઈડીની રડાર પર છે. આ ધારાસભ્યો પર કેટલીક ગેરકાયદેસર ગતિવિધિઓ જેમ કે ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર રીતે દારૂના વેચાણનો આરોપ લાગેલો છે. કેટલાક ધારાસભ્યો એવા પણ છે જેમણે મુખ્યમંત્રી અમરિંદરની મદદ પણ માંગી હતી, પરંતુ કોઈ પ્રતિક્રિયા નહોતી મળી. નવજોતસિંહ સિદ્ધુએ બુધવારે ધારાસભ્યો સાથે એક જાતનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમાં તેઓ સુવર્ણ મંદિર પણ ગયા હતા. અમૃતસરની આ મુલાકાત દરમિયાન આપના 3 ધારાસભ્યો સહિત કુલ 48 ધારાસભ્યો સિદ્ધુ સાથે હતા. તે પૈકીના કેટલાક ધારાસભ્યો પંજાબ સીઆઈડીના રડાર પર છે. ત્યારે નવજોતસિંહ સિદ્ધુના ઘરની બહાર સાદા કપડામાં હાજર રહેલા સીઆઈડી અધિકારીએ તેમની નજર અમૃતસરમાં સિદ્ધુના ઘરે
એકઠા થયેલા ધારાસભ્યો પર કરી હતી તેવી માહિતી આપી હતી। કેટલાક ધારાસભ્યો અને તેમના સહયોગીઓ જે સિદ્ધુની સાથે હતા તેમના પર અનેક ગંભીર આરોપો લાગેલા છે। આ ગેરકાયદેસર કામોમાં તેઓ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સામેલ રહ્યા છે। તેમાં ગેરકાયદેસર ખનન અને દારૂના ધંધાનો સમાવેશ થાય છે। એસ યેદુરપ્પા 26 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે। તેમણે આ વાતનો સંકેત આપ્યો છે। તેમણે કહ્યું છે કે 26મીએ 2 વર્ષ પૂરા થયા પછી યેદુરપ્પા રાજીનામું આપી શકે છે। ગત અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદથી મુખ્યમંત્રી પદેથી હટાવવાની અટકળોની વચ્ચે બીએસ યેદુરપ્પાએ બુધવારે 21 જુલાઈની સાંજે ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સહયોગીઓથી વિરોધ પ્રદર્શન અને ગેરશિસ્તમાં સામેલ ન થવાની અપીલ કરી છે। યેદુરપ્પાના ટ્વીટને કેન્દ્ર માટે એક સૂક્ષ્મ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। આવા સમયમાં તેમને ધાર્મિક નેતાઓ અને ત્યાં સુધી એક પૂર્વ કોંગ્રેસ મંત્રીનું પણ સમર્થન મળી રહ્યું છે। દિલ્હીમાં જ્યારે તેમને રાજ્ય ભાજપમાં પરિવર્તનની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સંવાદદાતાઓને કહ્યું, આમાં કોઈ હકીકત નથી, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં। તેમણે બેંગલુરુ ઉડાન ભર્યા બાદ પણ એ કહ્યું કે તેઓ પદ પર રહેશે। દક્ષિણ ભારતમાં ભાજપના પહેલા અને એકમાત્ર મુખ્યમંત્રી યેદુરપ્પાએ જુલાઈ 2019માં કોંગ્રેસ જનતા દળ ગઠબંધનથી પદભાર સંભાળ્યા બાદથી લગભગ 2 વર્ષ પૂરા કરી લીધા છે। ત્યારે 78 વર્ષના યેદુરપ્પાએ ટ્વીટ કર્યું કે મને ગર્વ છે કે હું બીજેપીનો વફાદાર કાર્યકર્તા છું। મારા માટે સન્માનની વાત છે, મેં ઉચ્ચ આદર્શોનું પાલન કરતા પાર્ટીની સેવા કરી છે। હું તમામને આગ્રહ કરું છું કે પાર્ટીના સંસ્કારોને અનુરૂપ આચરણ કરે અને એવું કોઈ પ્રદર્શન અથવા ગેરશિસ્ત ના કરે જેનાથી પાર્ટીને શરમ અનુભવવી પડે। બીજેપીના ટોચના નેતાઓને ગત અઠવાડિયે અચાનક મળ્યા બાદ તેમના પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે તેઓ પદ પર ક્યાં સુધી રહેશે। કેન્દ્રીય પ્રધાન પશુપતિ કુમાર પારસે ચિરાગ પાસવાનને આગળ વધવા આશીર્વાદ આપ્યા છે। રામવિલાસ પાસવાનની પુણ્યતિથિના પ્રસંગે એલજેપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાવુક બની ગયા હતા। પશુપતિ પારસ ઉપરાંત પાસવાનના પુત્ર ચિરાગે તેમના નિવાસ સ્થાનને પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પશુપતિના નિવાસ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નાનાભાઈ રામચંદ્ર પાસવાનનો પુત્ર પ્રિન્સ રાજ, સાંસદ ચંદનસિંહ, વીણાદેવી અને પૂર્વ સાંસદ સૂરજ બહેન સિંઘ પણ હાજર હતા। પશુપતિ પારસ આ પ્રસંગે પોતાના ભાઈને યાદ કરીને ભાવુક બન્યા હતા અને ચિરાગ પાસવાનને આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા। देश का जो सर्वोच्च लोकतंत्र का मंदिर है पार्लियामेंट हाउस, वहाँ तक हम लोग तीनों भाई पहुँचे और तीनों भाई में 2 बेटा भी है, चिराग पासवान भी है, हंसराज भी है। तो हमारे फैमिली से हम लोग 5 सांसद चुने गए, जो मुझको लगता है कि हिंदुस्तान के इतिहास में ऐसा कोई फैमिली नहीं होगा जो ऑन फैमिली ऑन ब्लड एक परिवार से 5 सांसद हुआ हो। ये बहुत ही गौरव की बात है। ये सब जो हुआ है ये हमारे पिताजी और माताजी का आशीर्वाद से हम लोग इतना दूर आगे बढ़े हैं। और प्रिंस है या चिराग भी है, मैं दोनों को आशीर्वाद देता हूँ। तो छोटू है, मुस्कान है, पिता होने के नाते मैं आशीर्वाद देता हूँ कि लोग हम लोगों से भी आगे बढ़े। તો સુપર 20માં હવે રાજકીય સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગોની શાળાઓમાં આગામી 26 જુલાઈ એટલે કે સોમવારથી ફિઝિકલ ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં આગામી 26 જુલાઈ 2021થી શાળાઓના ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। આ વર્ગો 50% ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે। 100% છેલ્લા 1.5 વર્ષથી શાળાઓ સંપૂર્ણ રીતે બંધ હતી। આજે કોર કમિટીમાં ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે 26મી જુલાઈથી 9, 10, 11ની તમામ શાળાઓ
ગુજરાતમાં ફરીથી કાર્યરત થશે ને બાળકો ફરીથી શાળાઓ જશે. 100% હું માનું છું કે સરકારનો આ નિર્ણય ખૂબ જ વધારવા લાયક છે, એટલા માટે કે સુરતમાં રફ હીરાના પુરવઠાની તંગી ઊભી થઈ છે. ખાસ કરીને યુએસ અને ચીનના મુખ્ય બજારોમાં તૈયાર હીરાનું મજબૂત વેચાણ નોંધાઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે સુરતની કંપનીઓને તેમના કારખાનાઓ ચાલુ કરવા અને ચાલુ રાખવા જરૂરી રફનો પુરવઠો મેળવવા ભારે સ્પર્ધા અને સંઘર્ષ કરી રહ્યા છે, જેનો લાભ કહો કે ગેરલાભ ઉઠાવી ડિબિયર્સ અને રશિયાની કંપની અલરોઝા સહિતની દિગ્ગજ રફ કંપનીઓએ રફ હીરાની કિંમતો વધારી છે. રફ કંપનીઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી રફ હીરામાં કરાયેલા ભાવ વધારાથી સુરતની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ભારે નારાજ છે. હીરા વેપારીઓના મત મુજબ સેકન્ડરી બજારમાં રફ હીરાની કેટલીક પસંદગીની ક્વોલિટી પર 10% પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. આ ગતિવિધિની વચ્ચે ચિંતાજનક બાબત એ છે કે રફ હીરાના ભાવ વધારવાની તુલનાએ તૈયાર હીરાની કિંમતોમાં વધારો થવાની કોઈ જ ખાતરી નથી. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં રફ હીરાની કિંમતોમાં આશરે 20%નો વધારો થયો છે, તો તેની સરખામણીએ તૈયાર હીરાની કિંમત માત્ર 11% જ વધી છે. કોવિડ પછી જ્યારે ટેન્ડર પ્રક્રિયાથી જ્યારે રફની ખરીદી ચાલુ થઈ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ હતી, એટલે જે ટેન્ડર પ્રક્રિયાથી રફોના ભાવ કૂદકે ને ભૂતકે વધવા લાગ્યા અને છેલ્લા શોર્ટ ટાઈમમાં 6 થી 8 મહિનામાં જે 20 થી 25%ની રફની પ્રાઇસમાં વધારો આવ્યો, તેનાથી હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જે મેન્યુફેક્ચરો છે તેના ઓલ ઓવર ગ્લોબલી પોલિશની ડિમાન્ડ તો ખૂબ સારી એવી ચાલી રહી છે, પરંતુ જે 20 થી 25% રફના પ્રાઇસમાં વધારો આવ્યો છે એની સામે પોલિશના ભાવમાં 8 થી 10%નો એવરેજ વધારો આવ્યો છે. મહેસાણાના વિજાપુરમાં કિન્નરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કિન્નરોના આંતરિક ઝઘડામાં પોલીસે કાર્યવાહી ન કરતા 25થી વધુ કિન્નરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કિન્નરોના ટોળાને દૂર કરવા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. પોલીસ મથકની બહાર જ કિન્નરોએ પોલીસને ધક્કે ચડાવી હતી, જેને પગલે વિજાપુર પોલીસ મથકમાં હંગામો થયો હતો. વર્ષ 2016માં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની થયેલી હત્યા મામલે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મનીષ બલાઈને દોષિત જાહેર કર્યો છે. સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 25,000 રૂપિયાનો દંડ અને આઈપીસીની કલમ 404 પ્રમાણે 3 મહિનાની સજા અને 2,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આદેશ પ્રમાણે આરોપીએ આ સજા એક સાથે ભોગવવાની રહેશે. ગત સુનાવણી વખતે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં 6 વર્ષ બાદ નામદાર કોર્ટે આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કર્યો છે. અને 404ના ગુનામાં 3 માસની સજા કરેલી છે અને 25,000 રૂપિયા દંડ કરેલો છે. અને જે કોમ્પેન્સેશન માટેની અમારી રજૂઆત હતી કે મળનાર જે છે કોન્સ્ટેબલ એમના વાઇફને કોમ્પેન્સેશન આપવું જોઈએ, એના માટે નામદાર કોર્ટે લીગલ સર્વિસ ઓથોરિટીને રિફર કરેલું છે, ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 15 જેટલા પ્લોટનું વેચાણ ન કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ મનપા દ્વારા 16 જેટલા પ્લોટનું વેચાણ કરી આવક મેળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જે પૈકી એક પ્લોટનું વેચાણ થઈ ગયું છે. જોકે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ ન કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્રએ યુ ટર્ન મારતા કહ્યું કે વર્ષે 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને હાલમાં પ્લોટનું વેચાણ કરવાનું બંધ રાખવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં વોટર પ્રોજેક્ટના મહત્વના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત ગોતામાં મક્તમપુરા વોર્ડમાં 3.51 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજના ડિસ્ટિલિંગના કામ મંજૂર કરાયા છે. સાથે જ દક્ષિણ ઝોનમાં વોટર પમ્પિંગ સ્ટેશનના મેન્ટેનન્સ માટે 2.45 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો વેજલપુરમાં ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ લાવવા 40 લાખ રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. નર્મદા જિલ્લાના માંડણ ગામે કરજણ ડેમના પાણીના ઘેરાવ અને લીલાછમ પર્વતોને જોવા પર્યટકો ઉમટી પડ્યા છે. અનલોક થતાની સાથે જ પર્યટકો ઉમટી પડ્યા છે. કોરોના કાળમાં ઘરમાં પુરાઈ રહેલા લોકો માટે આ રમણીય સ્થળ જાણે કાશ્મીર જેવું મન મોહી લે તેવું લાગે છે. ડેમના ઘેરાયેલા પાણી અને ઊંચા ઊંચા ડુંગરો જોતા સહેલાણીઓને લદ્દાખનું પેંગોંગ સરોવરની યાદ તાજા કરાવી રહ્યું છે. ત્યારે સરકારે આ જગ્યાને નર્મદા જિલ્લાનું વધુ એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તેવી પર્યટકોની માંગ છે.
ગીર સોમનાથના ઉના ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. તાઉતે વાવાઝોડા બાદ સહાયમાં વિસંગતતા અને મોંઘવારીના વિરોધમાં રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય પૂજાભાઈ વંશની આગેવાનીમાં આ વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં ઉના તાલુકામાં આવેલા અનેક ગામડાઓના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સરકારે સહાય અને કેશડોલ ફાળવણીમાં મોટી વિસંગતતા રાખ્યાનો પૂજાભાઈ વંશે આરોપ કર્યો હતો. આ મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો આગામી દિવસોમાં ખેડૂતોને યોગ્ય સહાય ન મળે તો ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વલસાડના ધરમપુર તાલુકાના ધામણીથી અરણાઈ ગામને જોડતો પાર નદી પરનો કોઝવે ચોમાસાના કારણે સતત 3 મહિના સુધી પાણીમાં ડૂબેલો રહે છે, જેના કારણે નદીની બંને તરફ આવેલા 40થી વધુ ગામના લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલ મામલે લોકોએ અનેક રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી બ્રિજની ઊંચાઈ વધારવા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, જ્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. गुजरात में अगले 2 दिन में कुछ जगहों में बारिश होने का संभावना है. अब तो ट्रफ एक्टिव है साउथ गुजरात कोस्ट से लेके केरला कोस्ट तक, और मोस्टली साउथ गुजरात रीजन में जैसे वलसाड, नवसारी, डांग, वो सारे जगह में कहीं कहीं जगहों में हेवी रेन भी होने का संभावना है. लेकिन डे 3 यानी 24-25 में गुजरात रीजन में मोस्ट प्लेसेस में बारिश रहेगा, हेवी टू वेरी हेवी रेन भी रहेगा. एंड डे 5 के लिए गुजरात रीजन में बारिश मेनी प्लेसेस में रहेगा. તો હવે નજર કરીશું આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર સંક્ષિપ્તમાં. ચીને હેનાનના ઉત્તરમાં આવેલા 4 શહેરો માટે લાલ તોફાનની ચેતવણી ઉચ્ચારી છે. ત્યારે અત્યાર સુધીમાં પૂરમાં 33 લોકોના જીવ ગયા છે, તો હજારો લોકોને હેનન પ્રોવિન્સથી સ્થળાંતર કરાયા છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે બર્લિનમાં મંત્રીમંડળ સાથે મળ્યા હતા, જેથી જર્મનીના પૂરગ્રસ્ત વિસ્તારોને ફરીથી નિર્માણ માટે એક ભારે કટોકટી રાહત પેકેજને મંજૂરી મળી શકે. અમેરિકામાં 2 અઠવાડિયામાં કોવિડ-19ના કેસ લગભગ 3 ગણા વધી ગયા છે, જે દરમિયાન રસીકરણની ખોટી માહિતીના આક્રમણ વચ્ચે હોસ્પિટલમાં તાણ આવી ગયો છે અને આરોગ્ય અધિકારીઓએ અત્યંત ચેપી ડેલ્ટા વેરિયન્ટના ફેલાવા અને કેસોના વધારા માટે રસીકરણના ધીમા દરને દોષી ઠેરવ્યો છે. ઇઝરાયેલી વૈજ્ઞાનિકોએ 3 હાલની દવાઓને ઓળખી કાઢી છે, જેમાં કોવિડ-19 સારવાર તરીકે સારી સંભાવના છે. હજી સુધી દવાઓ પર લેબ પરીક્ષણોમાં વાયરસ સામે લડવાની ઉચ્ચ ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાએ રશિયાને તેની નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇનનો ઉપયોગ કરવાથી અટકાવવા માટે જર્મની સાથે સોદો કર્યો છે. આ સોદાનો હેતુ યુક્રેનમાં ઉર્જા સુરક્ષા તેમજ સમગ્ર યુરોપમાં ટકાઉ ઉર્જામાં 200 મિલિયન યુરોથી વધુનું રોકાણ કરવાનો છે. સ્પેનની સરકારે ડેમોક્રેટિક મેમરી બિલને મંજૂરી આપી દીધી છે, કારણ કે દેશમાં જનરલ ફ્રાન્સિસ્કો ફ્રેન્કો તાનાશાહી દરમિયાન કરવામાં આવેલા ગુનાઓ સાથે સંમત થવાનો પ્રયાસ કરે છે. સ્પેનને વિભાજિત કરનારા ખરડો ફ્રાન્કો શાસનના પીડિતોને માન આપવા માટે છે. યુએસના જોઈન્ટ ચીફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ પણ હવે તાલિબાનોની જીતને નકારી કાઢી છે, કારણ કે બળવાખોરોની અફઘાનિસ્તાનમાં ફેલાયેલ ગુનાઓમાં વ્યૂહાત્મક ગતિ છે. કાર્ગો શિપ હેંગટોંગ 77 એન્જિન નિષ્ફળતા પછી પાકિસ્તાનના કરાચી કિનારેથી અટકી ગયું હતું. બંદર અધિકારીઓએ કહ્યું હતું કે તેને મુક્ત કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. તુર્કીએ આંશિક રીતે એક શહેર ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી પશ્ચિમ સત્તાઓ આક્રોશ ફેલાયો છે. વરોશા એ એક એવું શહેર છે જેને 1974માં
ગ્રીક સાયપ્રિયોટ્સ દ્વારા ત્યજી દેવામાં આવ્યું હતું. આ વર્ષે હજારો મુસ્લિમ યાત્રાળુઓ ભાગ લેતા સૌપ્રથમવાર સાઉદી મહિલા સૈનિકો મક્કામાં રક્ષક તરીકે છે. લશ્કરી ખાકી ગણવેશમાં સજ્જ મહિલાઓ મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં સુરક્ષાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તો દિવસભરના 20 મહત્વના સમાચારો સાથે સુપર 20માં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com. નમસ્કાર.